સ્વાગત કરું છું તમારું હું યુટ્યુબ ચેનલમાં. તો મોર્નિંગ શરૂઆત થઈ ગઈ છે ને ધ્યાન નાઈ ધોઈને રેડી થઈ ગયો છે. હવે હું એને મૂકવા જાઉં છું સ્કૂલે. ધ્યાન સવારમાં ખાય છે ચોકલેટ. એ વાગ્યા છે સવારના 8. ધ્યાનને સ્કૂલે મૂકીને હું આવતી રહીશું. હવે હું મારું ડેલીનું કામ શરૂ કરીશ. ચા પાણી નાસ્તા કરવાના બાકી છે, તો હું પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈશ અને પછી મારું રૂટિનનું કામ શરૂ કરીશ. તો ફ્રેન્ડ્સ, બસ હવે 2 દિવસમાં શિવરાત્રિનો મેળો શરૂ થાય છે. તો કાલે સન્ડે હતો, અમે ગયા હતા, તો હજી થોડીક પ્રિપરેશન બાકી હતી, તો એ ચાલુ હતું. તો એ પ્રિપરેશન કરી રહ્યા હતા બધા. અને કાલે સન્ડે હતો તો બહુ જ ભવનાથમાં ભીડ હતી. હા, થોડીક ક્લિપ મેં લીધી છે, હું એ એડ કરીશ. અને બહુ જ આમ લાગે છે એવું કે આ વખતે ટ્રાફિક બહુ જ થવાનો છે, કેમ કે કાલે સન્ડે હતો તો બી એટલો જ ટ્રાફિક હતો કે ગાડી પાર્ક બી થાય એવું નહોતી જગ્યા. તો મંદિરમાં તો જવાય એવું જ નહોતું, કેમ કે મંદિરમાં જ બહુ જ ભીડ હતી. એટલે પછી અમે મંદિરમાં ગયા નહીં અને બહારથી જ મેં એની ક્લિપ લઈ લીધી હતી. તો બસ હવે પછી અમે જ્યારે જઈશું મેળામાં શિવરાત્રિના, તો હું તમને બતાવીશ કે ત્યારે કેવો માહોલ છે. તો ચલો, હવે અત્યારે હું મારું રૂટિનનું કામ શરૂ કરી દઉં છું. મળીએ થોડીક વારમાં. દાળ ભાતનું કુકર મૂકી દીધું છે. હવે ફટાફટ રોટલીનો લોટ બાંધી દો. અત્યારે વાગ્યા છે 10:30. એટલે ફટાફટ અત્યારે રસોઈની તૈયારી કરું છું, કેમ કે હોય એટલે. અને આજે મુંગલીબેન પાછા કામે આવી ગયા છે, કેમ કે કાલે એમની તબિયત નહોતી સારી એટલે નહોતા આવ્યા, અને આજે આવી ગયા છે. તો એ કરે છે અત્યારે કચરા પોતું. તો મળીએ થોડીક વારમાં. તો પછી ચાપડ ચૂપડ ને બધું પતી ગયું હતું. ચા પાણીના વાસણ બધું પતી ગયું હતું. એટલે પછી મેં ફટાફટ રસોઈની શરૂઆત કરી દીધી. પછી ધ્યાનને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થાય એટલે પછી ફટાફટ રસોઈ કરવાની હોય, એટલે પછી મેં ફટાફટ રસોઈ કરી અને
પછી કંઈક નવું કામ આવી જાય તો પછી કામ વિખાઈ જાય બધું, એટલે પછી ફટાફટ રસોઈ કરી અને સાથે સાથે જે બીજું સાઈડનું જે કામ હતું એ બી મેં પૂરું કર્યું. તો જમવામાં હતું ચોળી બટેકાનું શાક, પણ ચોળી રહી નહોતી એટલે બટેકા હતા મારા પાકમાં, તો પછી મેં બટેકાનું શાક લીધું હતું અને સલાડ અને રોટલી ને દાળ ભાત ને બસ એ જ હતું જે રૂટિનમાં હોય. અને પછી સાંજે પપ્પા ઘૂઘરા લઈને આવ્યા હતા, તો જમવામાં હતા ઘૂઘરા રાતે અને નાસ્તા જેવું જ હતું, અને વડાપાઉં ને ઘૂઘરા, અને પપ્પા એમની માટે લાવ્યા હતા પકોડા હતા. આ તો રાતનો નાસ્તો હલકો ફૂલકો. પછી જમી કરીને ફ્રી થયો તો ધ્યાન બાજુવાળા માસી જોડે રમવા આવી ગયો હતો, અને પછી થોડીક વાર ત્યાં રમ્યો, અને પછી અમે ગયા હતા બાપુના ઘરે. તો પછી ત્યાં થોડીક વાર રમ્યો અને મજા આવી ગઈ હતી. પછી અમે અહીંયા ભાભુના ત્યાં બેસવા આવ્યા હતા, તો ધ્યાન રમતો હતો એની ચેષ્ટા નિષ્ઠા જોડે. તો ફ્રેન્ડ્સ, તમને આ બ્લોગ કેવો લાગ્યો છે? ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.